કેશવ અભ્યાસિકા નામે લાઇબ્રેરીનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે માનનીય સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી સાહેબ, અમારા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી, સાથે સાથે સમિતિની ટીમ, શાળાનો સ્ટાફ અને વિવિધ NGO અને ખાસ જે લાઇબ્રેરી માટે સમિતિને જેમણે સહયોગ કર્યો છે એ શાનવી ચેરિટેબલ ટ્રસ્ટ અને સર્વ પુસ્તક વાંચવા માટે આવે એવી કેશવ અભ્યાસિકા લાઇબ્રેરીનું આપણા BAPSના એક હરિભક્ત એવા યુવાન રાહુલભાઈ અને એમની સમગ્ર ટીમ, જેની અંદર તબીબો, એન્જિનિયર્સ બધા મિત્રો સાથે મળી અને એમણે એક લાઇબ્રેરીનું આજે જે નિર્માણ કર્યું છે એનું ઉદ્ઘાટન કરવાનું અમારા BAPSના કોઠારી સ્વામી પરમ પૂજ્ય ભાગ્યસેતુ સ્વામીજીના સાથે રહી અને અમને સૌભાગ્ય મળ્યું છે। સાંઈ મહારાજની જન્મ જયંતિ 92મી જન્મ જયંતિ આવે છે તો શહેરની અંદર જેટલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોની અંદર 92 જેટલી સ્કૂલોમાં આ લાઇબ્રેરી છે એ બધી સારામાં સારી કરવી, એના માટે પહેલું જ આ પ્રમાણે સેમ્પલ એટલું સરસ મજાનું એ તૈયાર થયું છે જેનું નામ કેશવ અભ્યાસિકા એવું નામ છે રાખવામાં। અંદર આજના મોબાઈલ યુગની અંદર એક એવો વિચાર આવ્યો છે કે પુસ્તકો એ મારા સારા મિત્રો છે। આજે જ્યાં બાળકોને જોવા જઈએ છીએ ત્યાં દરેક બાળકના હાથની અંદર અત્યારે મોબાઈલનું વળગન છે, એટલે આપણને એક સાહજિક એવો વિચાર આવ્યો છે જે સાનવી ચેરિટેબલ ટ્રસ્ટ, ભારતીય જન કલ્યાણ ટ્રસ્ટ, સર્વમંગલ ટ્રસ્ટ તેમજ અમારા જે બધા સાથી મિત્રો છે તે લોકોના અનુદાનથી, યોગદાનથી અમારો સંકલ્પ છે 2 લાખ બાળકો સુધી પહોંચવા માટેનો, અને આવનારા દિવસોમાં 100 લાઇબ્રેરી આવી જ રીતે સારામાં સારી કાર્યરત થાય અને એ રીતનું અમારું એક આયોજન છે। ઉદ્દેશ્ય એવો છે કે આપણે આજકાલના જમાના AIના જમાનામાં, ડિજિટલાઇઝના જમાનામાં લોકો જે વંચિત રહી જાય છે છોકરાઓ, એટલે પહેલી તો હેબિટ એ લોકોની ઇમ્પ્રૂવ કરવાની કે જે મોબાઈલ લઈને બેસી જતા હોય છે તો એ લોકો બુક લઈને બેસે, એટલે અમે એવી હેબિટ પડાવવા માંગીએ છીએ કે બુકનો પાવર વધારે છે દેન ધ ડિજિટલ ડિવાઇસીસ, એટલે એ એક પહેલી વસ્તુ છે। બીજી વસ્તુ કે અમે આ ગવર્મેન્ટની જ સ્કૂલો એટલે પકડી છે કારણ કે બધા પ્રાઇવેટ સ્કૂલ્સમાં તો જતા જ હોય છે ને, એ લોકોને આ બધા અલગ અલગ બુક્સને એન્વાયરમેન્ટ મળતું જ હોય છે, પણ આપણી મેક્ઝિમમ જે આપણી શું કહેવાય પોપ્યુલેશન્સ છે એ પ્રમાણે ધ્યાનમાં રાખીએ તો આપણે છોકરાઓને, મેક્ઝિમમ છોકરાઓને આ હેબિટ આપીને એ લોકો રીડિંગની હેબિટ્સ પાડે અને આપણું બેટર ફ્યુચર કરી શકે, એ અમારો મોટો ઉદ્દેશ્ય છે। રાહુલભાઈ જય સ્વામિનારાયણ, ડૉક્ટર કાર્તિકભાઈ, ડૉક્ટર નયનભાઈ અને એમની જે આખી ટીમ છે એ બધા પણ હાજર રહ્યા। સાથે સાથે અટલાદરા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી ભાગ્યસેતુ સ્વામી પણ હાજર રહ્યા અને આ પ્રસંગે આશીર્વચન આપેલ। આ લાઇબ્રેરીમાં અલગ અલગ ઘણા બધા પુસ્તકો મૂકવામાં આવ્યા છે, પણ એટલે શાળાને અને બાળકોને ચોક્કસ ફાયદો થશે અને અમે સમિતિ વતી આશા રાખીએ કે મેક્સિમમ બાળકો આ લાઇબ્રેરીનો યુઝ કરે અને એને એક વાંચવાને આદત બનાવે।